સવારથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પારિવારિક કારણોસર રજા પર જવાના છે અને મુખ્યમંત્રીનો ચાર્જ અન્ય કોઈ નેતાને સોંપાશે તેવા મેસેજ વાયરલ થયા હતા, જેને લઈને સોશિયલ મીડિયા પર બપોર સુધી ચર્ચા જામી હતી। આ સમગ્ર ચર્ચાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અફવા ગણાવી છે। સુરતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી અંગે ચાલી રહેલી ચર્ચાને અફવા ગણાવી। તેમણે વિપક્ષ પર આરોપ લગાવી આવી ચર્ચા જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યાનો આરોપ લગાવ્યો। આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયામાં આવી અફવા ફેલાવનાર લોકોની ઓળખ કરી નોટિસ મોકલવામાં આવશે। સર્વપ્રથમ તો આ સંપૂર્ણ અફવા, સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે, હું ફરી કહું છું, ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું, બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું, આ કઈ રીતે ચાલી શકે?